નમસ્કાર, હું રેશમા અમારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત કરું છું। તો જે પ્રકારે કોરોના મહામારીના કારણે અર્થવ્યવસ્થા જે મુજબ પડી ભાંગી અને ત્યારબાદ એને ખાસ ઊભી કરવા માટે સતત એવી કોશિશ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। તે વચ્ચે જ આજે જીએસટી કાઉન્સિલની 41મી બેઠક થવા જઈ રહી છે અને આ મહત્વપૂર્ણ બેઠક છે। રાજ્યોને આપવામાં આવતા જીએસટી વળતર પર વિચારણા કરવામાં આવી શકે છે। તે સાથે સાથે જ જીએસટી વળતરની માંગ કરી રહેલા રાજ્ય તરફથી પણ અહીંયા દબાણ થઈ શકે તેવી પણ પરિસ્થિતિઓ થોડી લાગી રહી છે। તે સાથે જ કેન્દ્ર રાજ્યોને જીએસટીની ક્ષતિપૂર્તિ કરવાની પરિસ્થિતિમાં છે કે નહીં તે પણ એક મહત્વનો અહીંયા મુદ્દો બની રહેશે। તેની સાથે સાથે વેપારીઓએ જીએસટી રિટર્ન ભર્યું હતું તેમાં વળતર નથી મળ્યું। આ ઘણા બધા એવા મુદ્દાઓ જે છે કે જે ખાસ કરીને ભારતની અર્થવ્યવસ્થાને અસર કરતા છે અને તેના વિશે જ આજે ચર્ચા કરવામાં આવશે। ત્યારે આ બેઠક થવા જઈ રહી છે, ત્યારે આપણે આ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે હિમાંશુ ભાયણી, આર્થિક વિશ્લેષક અને સીએ રોહન ઠક્કર ઉપસ્થિત છે। આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। થેન્ક યુ। હિમાંશુજી, સૌપ્રથમ આપની પાસે આવીશ કે જે પ્રકારે અહીંયા જીએસટી ની બેઠક જ્યારે થવા જઈ રહી છે, નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સથી આ બેઠક જ્યારે થશે, ત્યારે જીએસટી વળતરની માંગ કરી રહેલા રાજ્ય તરફથી ઘણું દબાણ અહીંયા વધી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે। કેવી રીતે આપ જોઈ શકો છો, કેવી રીતે આપની પ્રતિક્રિયા? હા, એટલે બિલકુલ આજે બેઠક થવા જઈ રહી છે બેઝિકલી જીએસટીની। મુખ્ય મસૂદો મને એ લાગે છે કે જે પ્રકારનું તમે બધા જ મોરેટોરિયમથી માંડીને બધામાં જે ડેડલાઇન્સ એક્સટેન્ડ કરી છે એમાં કોઈ ડેડલાઇન્સ એક્સટેન્ડ થવાની સંભાવના છે કે નહીં, પહેલા તો એ જોવું પડશે આપણે, કારણ કે આ બધા નિર્ણયો જીએસટી કાઉન્સિલ જ લઈ શકશે, બીજું કોઈ નથી લઈ શકતું। એટલે ફોર્મ રિટર્ન્સ છે કે બીજું ત્રીજું છે, જે પણ કાંઈ જીએસટીના તમારા ક્લેમ્સ છે એમાં કાંઈ એક્સટેન્શન આવે છે, એ પ્રોસેસ કેટલી સ્પીડ અપ થાય છે। મને લાગે છે મોટા ભાગની જે નિર્મલા સીતારામનજીની પાછલી જે બેઠકોને એની જાહેરાતો હું જોઉં તો એમાં મોટા ભાગે એમણે આપના ઉપર જ ફોકસ કરેલો હતો કે તમારું રિટર્ન્સ જે તમારે ક્લેમ કરવાનું છે અમે સ્પીડ અપ કરશું। એટલે એ દિશામાં કદાચ મને લાગે છે કંઈક વાત થશે। થોડું આપણે જો ડેટા ઉપર પ્રકાશ પાડીએ તો જ્યારથી જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું છે સાલ 2017 ત્યારથી તમે લ્યો તો ફૂલ ફિનાન્શિયલ યર એટલે 2018-19 અને 2019-20 તો એની જે એવરેજ જીએસટી કલેક્શનની રેવન્યુ છે 2018-19ની એ અંદાજે 98,000 કરોડની આસપાસ રહી છે। 12 મહિનાની તમે એવરેજ કાઢો તો, અને તમે 2019-20 એટલે કે આજે હવે 20-21 અત્યારે ચાલુ છે, 2019-20ની એવરેજ 12 મહિનાની કલેક્શન છે એ લગભગ તમે માનો કે 1,01,000 કરોડ એટલે 3,000 કરોડનો એમાં વધારો થયો છે। બહુ મોટો ફેરફાર નથી આવ્યો છે। વન ટેક્સ વન નેશનની વાત હતી કે રાતોરાત એમ કઈ સીધી ડબલ થઈ જાય છે। ગવર્મેન્ટનો એક આઈડિયા છે કે ટેક્સ મની વધારે આવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને બીજા બધા પ્રોજેક્ટ્સને ગવર્મેન્ટ સ્પેન્ડિંગ મોટું થઈ શકે, એવો કોઈ લીપ બાઉન્ડ વધારો એક વર્ષની અંદર થયો નથી। આઈડિયલી 3% વધારો તમે કહી શકો। આજે બેંકના વ્યાજનો દર છે એ લગભગ 3.5% છે। એટલે ઈ જે કન્ટ્રીની જે ઇકોનોમી જે રીતના ગ્રો થાય છે ઈ પેસે એમાં ક્યાંક વધારો થયો છે, તમે ફિનાન્શિયલ યર ટુ ફિનાન્શિયલ યર કમ્પેર કરો તો। અને આ જે છેલ્લો ડેટા આવ્યો છે એમાં લગભગ ઘટાડો થયો છે 86,000 કરોડની આસપાસ। એટલે તમે માનો કે 1,01,000 કરોડ અને એમાંથી 86,000 કરોડ એટલે 14,000 કરોડની લગભગ 14-15,000 કરોડની ડેફિસિટ આવી છે ગયા મહિનામાં, બરાબર છે। એટલે આ દિશામાં સરકાર હવે વિચારશે। એટલે મને લાગે છે કે અત્યારે આપણી પાસે 2 ક્વાર્ટર, અત્યારે આપણે સપ્ટેમ્બરમાં પહોંચી જશું હમણાં, એટલે આ જે 5 મહિનાનો જે ડેટા છે એના ઉપરથી સરકાર કંઈક નિર્ણયો લેશે અને એ નિર્ણયો કદાચ એવાય હોઈ શકે કે જીએસટીની લિમિટ જે છે એ કદાચ વધારવામાં આવે અથવા ટેક્સ જે તમારા જે જીએસટી રિટર્ન્સ છે એમાં ક્યાંક રિલેક્સેશન આપવામાં આવે અને જે જીએસટી જે ક્લેમ કરવાનું છે એ પ્રોસેસ કદાચ સ્પીડ અપ થાય એવી હું સંભાવનાઓ જોઈ છું। ને ક્યાંક સ્ટ્રક્ચર ટ્વીક થશે, કારણ કે આજ રેસ્ટોરાંસ ને એવું બધું તમે જો મોડેલિંગ જુઓ, હોટેલ્સ, રેસ્ટોરાંસ, ટુરિઝમ ઇન્ડસ્ટ્રી, તો આમાં તો અત્યારે બિઝનેસ જ નથી। એટલે તમે એમાં કેવી રીતનું રિલેક્સેશન આપો છો જીએસટીમાં, એક પ્રકારે તમારે એને સહાય જ આપવી પડશે કે ભાઈ ચાલો આટલા મહિના માટે કે આ પર્ટિક્યુલર વર્ષ માટે કે તમારું જીએસટી આટલું કરી દઈ છીએ। નહીં કદાચ રિવિઝન હું જોઈ રહ્યો છું ટેક્સ સ્લેબ સ્ટ્રક્ચર્સમાં। લેટ અસ વેઇટ એન્ડ વોચ। 3 વાગે આ બેઠક છે, આ બેઠકમાં શું નિર્ણયોને શું આઉટકમ આવે છે આપણે જોઈએ। પણ મને એવું લાગે છે કે બધું ચેક્સ એન્ડ બેલેન્સ કરવાની આ એક પ્રક્રિયા છે ને 5 મહિનાનો ડેટા છે આજે તમારી પાસે, એટલે એના આધારે ક્યાંક સરકાર હવે બધો નિર્ણય લઈ શકશે। કારણ કે 5 મહિનાનો ડેટા એટલે માર્ચમાં કોરોના પીકમાં હતો આમ તમે જોવા જાવ તો ઇન્ડિયામાં, તમે ફેબ્રુઆરીથી લગભગ ફેબ્રુઆરીની પણ માર્ચથી લોકડાઉનની આપણે પ્રક્રિયાઓ ચાલુ કરી હતી। એટલે માર્ચ એપ્રિલ ફિનાન્શિયલ યરની તમે કન્સિડર કરો તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને આ ઓગસ્ટ મહિનો ઓલમોસ્ટ બસ આજ 27 તારીખ છે, એટલે હું માનું છું 5 મહિનાનો ડેટા સારો એવો હશે હાથ ઉપર ને સરકાર એ દિશામાં ક્યાંક હવે
જીએસટી માં શું સુધારા વધારા કરે છે, કયા પ્રકારની જોગવાઈઓ આપે છે, કયા પ્રકારના રિસ્ટ્રક્ચરિંગ કરે છે, એ આપણે જોવાનું રહેશે. આ 3 વાગે જે બેઠક છે એનું આઉટકમ આપણે જોઈએ. જી રોહનજી આપણી સાથે જોડાયા છે. રોહનજી, જે પ્રકારે અહીંયા વર્તમાન નાણાં સચિવ અજય ભૂષણે જે પ્રમાણે અહીંયા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યોને જીએસટી ની ભરપાઈ કરવાની પરિસ્થિતિમાં નથી અને તેનું કારણ સૌથી મોટું જે છે મહામારીને કારણે અર્થતંત્રને પડી રહેલી આ કફોડી જે આખો એક પડકાર અહીંયા સામે આવ્યો છે. તો અહીંયા આપ કેવી રીતે આ જોઈ શકો છો? આપની પ્રતિક્રિયા શું છે? જ્યારે જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું ત્યારે કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને એવું આશ્વાસન આપ્યું હતું કે જે પણ એમની આવક થાય છે, ચાહે વેટ કે જે પણ ટેક્સીસ જીએસટી અંદર સમાવેશ થઈ જવાના કારણે, તો એમને કોઈ પણ જાતની ખોટ નહીં થાય. 2015-16 વર્ષને એને બેઝ યર ગણવામાં આવ્યો હતો અને દર વર્ષે 14% વધારો થશે એ રીતના અનુમાન કરવામાં આવ્યું હતું. હવે આમાં જો કોઈ પણ લોસ થાય કોઈ પણ રાજ્યને, તો એ કેન્દ્ર સરકાર એને ભરપાઈ કરશે. હવે એ લોસ જે છે એને ભરપાઈ કરવા માટે આપણે જીએસટી ની સાથે સાથે કમ્પેન્સેશન સેસ પણ અમુક વસ્તુઓ ઉપર ઉઘરાવવામાં આવે છે, જેમ કે કોલ્ડ ડ્રિંક્સ છે, મોટર કાર છે, પાન મસાલા છે, આ બધી વસ્તુઓ. જ્યારે કમ્પેન્સેશન સેસ એક્ટ લાવવામાં આવ્યો હતો ત્યારે ઇનિશિયલી એવી વિચારણા હતી કે ભાઈ આ 5 વર્ષ માટે લાવવામાં આવે. હવે જેમ હિમાંશુભાઈએ કીધું કે 18-19માં 98,000 કરોડ જીએસટી ની ઓન એન એવરેજ આવક હતી અને 19-20માં 1,01,000 ઓન એન એવરેજ આવક થઈ હતી જીએસટી ની દેશને. હવે એની અંદર જો કોરોનાના કારણે આપણે એપ્રિલથી લઈને જુલાઈ સુધીના ડેટા જોઈએ તો એપ્રિલમાં આપણી પાસે 32,294 કરોડ, પછી મેમાં 62,000 કરોડ, જૂનમાં 90,917 કરોડ અને જુલાઈમાં 87,422 કરોડ. એટલે જે આવક જૂના વર્ષોમાં થઈ એ કોરોનાના કારણે કેન્દ્રને અને રાજ્યોને લોસ થવાનો છે. એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ કેન્દ્ર સરકારે એવું આશ્વાસન આપ્યું છે કે 5 વર્ષ માટે કોઈ પણ રાજ્યને લોસ થશે તો એ ભરપાઈ કરશે. હવે આ કાઉન્સિલ ની બેઠકમાં મુદ્દો એ આવે કે એ ભરપાઈ કેવી રીતના કરશે. તો કેન્દ્ર સરકાર પાસે એટલા રૂપિયા હોય તો એમાંથી આપી શકે, અથવા કેન્દ્ર સરકાર માર્કેટમાંથી બોરોઈંગ કરે. કેન્દ્ર સરકાર ઓછા વ્યાજ દરે બોરો કરી શકે છે અને સ્ટેટ્સને આપી શકે. વિચારણા એવી પણ છે કે આ કોરોનાનું જે વર્ષ છે એ જીએસટી ઇમ્પ્લિમેન્ટેશનના કારણે નથી લોસ થઈ રહ્યો સ્ટેટ્સને, તો શું આ વર્ષને બાકાત રાખવું કે કેમ એ પણ વિચારણામાં થઈ શકે છે. એટલે આ બધા પહેલુઓ છે જે આ મીટિંગની અંદર ચર્ચવામાં આવશે. જી, જે પ્રકારે અહીંયા હિમાંશુજી રોહનજીએ કહ્યું તેવી રીતે કે બે કદાચ રસ્તા હોઈ શકે છે, પણ તે સાથે સાથે જો બહારથી જો લોન લેવામાં આવે અને ત્યારબાદ રાજ્યોને જો ચૂકવવામાં આવે તો તેમાં કેટલી અસર અહીંયા દેખાઈ શકે છે અને કેટલી ભરપાઈ થઈ શકે છે? આ આખો મુદ્દો જે છે એ આજ છે જે રોહનભાઈએ કીધું એ વસ્તુ અત્યારે કન્સિડરેશનમાં આવશે કે ભાઈ જીએસટી ની તમારી પાછલા વર્ષોની તો આવક છે જ, અને તમે કેમ એમાંથી કાંઈ પણ એમ કે એનું જે કાંઈ પ્રોવિઝન્સ છે ન કરી શકો. આ વર્ષે સમજાય છે ઘટ્યું અને જીએસટી ને કારણે કોરોના આવ્યું એવું નથી કે કોરોનાને કારણે જીએસટી ઘટ્યું. એટલે આ વર્ષમાં તમે રિલેક્સેશન શું આપો છો એ મહત્વનું છે. આ જ મુદ્દો જે છે એ IMF નો અને વર્લ્ડ બેંક નો હતો કે ભાઈ તમે જે રીતે ટૂંકમાં તમારા ડેટાને આંકડાઓ છે તો એ પ્રમાણે તમે બેઝિકલી જે સહાય છે આવા સમયે લોકોને જે એડ આપવાની છે તમે કેમ નથી આપતા. એટલે સરકારે 20 લાખ કરોડનું જે પેકેજ જાહેર કર્યું હતું એ લોન રૂપે જાહેર કર્યું હતું. અને આ જે પરિસ્થિતિ છે કે સપ્લાય લેવલે કામ થયું છે. સપ્લાય લેવલે શું છે કે આરબીઆઈએ કીધું કે બેંકોએ પાછા પૈસા મોકલેલા છે, લિક્વિડિટીની કોઈ સમસ્યા નથી. બધા જ દેશોમાં આખા વિશ્વમાં જે તે સેન્ટ્રલ બેંકોએ બધા જ પગલા લીધા છે આ ક્રાઇસિસને મેનેજ કરવા માટે. આ કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ નથી, તમે સમજો. એટલે આ મેનેજ થઈ ગઈ છે ફિનાન્શિયલ લેવલે. પણ જ્યારે કન્ઝમ્પશન જ નથી માર્કેટમાં, જ્યારે લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ નથી, ત્યારે ઈ અર્થતંત્રને પાછું તમે દોડતું કેવી રીતે કરશો? તમે સપ્લાય સાઈડે કામ કર્યું, ડિમાન્ડ સાઈડે આઈ થિંક હજી ઘણું કામ કરવાનું બાકી છે. અને ઈ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી જો કેન્દ્ર સરકાર એમ કે ભાઈ અત્યારે જીએસટી ડ્યુઝમાં કે બધું પ્રોબ્લેમ પડશે તો સ્ટેટને બહુ મોટી સમસ્યાઓ થશે. એટલે આ જે મીટિંગ છે એમાં આ પણ રોહનભાઈ જે રીતના કીધું કે વિશ્વ બેંક પાસેથી કે લોન કે એડ તમે માંગી શકો છો, પણ સમસ્યા મોટી ઈ છે કે જે પ્રકારના આંકડાઓ તમે પ્રોજેક્ટ કરેલા છે ઈ જોતા વિશ્વ બેંક ને IMF તમને એમ કે છે કે ભાઈ તમારા આંકડાઓ જોતા તો તમે સેલ્ફ સફિશિયન્ટ છો,
તમારે આ બધી વસ્તુની જરૂર નથી. એટલે આ કેવી રીતના બેલેન્સ કરશે આ ગવર્મેન્ટ, આ પૈસા એડિશનલી કેવી રીતના લઈ આવશે સ્ટેટ્સને જે આપવાના છે, આ બધું આઈ થિંક ચર્ચા થઈ જ ગઈ હશે. પણ આ બેઠકમાં મને લાગે છે એજન્ડા બધો ડિસ્કસ થશે અને લેટ અસ વેઇટ એન્ડ વોચ. 3 વાગે ચાલુ થાય એનું આઉટકમ શું આવે છે. જી રોહનજી, જે પ્રકારે અહીંયા કહેવામાં આવે મહામારીની વાત અહીંયા સતત કહેવામાં આવી રહી છે, તે સાથે સાથે અલગ અલગ જે રાજ્યો જે છે તેમનું તરફથી પણ અહીંયા દબાણ વધી શકે એ પરિસ્થિતિ છે. હવે સરકારની પાસે કયા ઓપ્શન અહીંયા બાકી રહે છે? આપણે જે પ્રમાણે કહ્યું 2 ઓપ્શન છે, પણ અહીંયા બીજા જ્યારે અત્યારે મહામારીના કારણે અર્થવ્યવસ્થા જ્યારે પડી ભાંગી હોય, તેને ઊભી કરવા માટેની સતત કોશિશો જ્યારે થઈ રહી હોય, તેના વચ્ચે આ કેવા પ્રકારની આ પરિસ્થિતિ અને સરકાર માટે આ કેટલો પડકાર? બે પહેલુંથી વસ્તુને જોઈ શકાય છે કે એક તો આપણે રેવન્યુ કલેક્શન જે છે ગવર્મેન્ટનું અત્યારે ઓછું છે, કારણ કે બિઝનેસીસ જે છે લોકડાઉનના કારણે અને કોરોનાના કારણે ઠપ થયેલા છે. ઘણા બધા બિઝનેસીસ હજી ચાલુ થઈ શક્યા નથી. મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તો હજી પણ લોકડાઉનની સ્થિતિઓ પૂરી થઈ નથી. તો એવી વસ્તુમાં જીએસટીની ઇમ્પેક્ટ જે ગુડ્સ અથવા સર્વિસીસ સપ્લાય કરવામાં આવે છે, તો આ જ રેટ્સ પર જો કન્ટિન્યુ કરવામાં આવે તો કદાચ એટલી ડિમાન્ડ ક્રિએટ નહીં થઈ શકે. એટલે જો જીએસટીના રેટ્સને કંઈક રિડ્યુસ કરવામાં આવે તો એક વસ્તુ થઈ શકે છે ડિમાન્ડ અપ કરવાની. બીજી વસ્તુ એ છે કે કમ્પેન્સેશન સેસ જે છે એ જીએસટીનો એક ભાગ જ છે. ફોર એક્ઝામ્પલ આપણે ગાડી લેવા જઈએ તો કમ્પેન્સેશન સેસ એની અંદર આવેલો છે. પછી કોલસો લેવા જઈએ તો એમાં પણ કમ્પેન્સેશન સેસ આવેલો છે. હવે એ કમ્પેન્સેશન સેસમાં એવું જ્યારે લાદવામાં આવ્યો હતો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 5 વર્ષ માટે એને લાવવામાં આવશે. પણ આ સ્થિતિ જોતા અને કારણ કે નિર્ણય આપણે એવી રીતના લેવાનો થાય કે વિન વિન સિચ્યુએશન કેન્દ્ર સરકારને પણ રહે, રાજ્ય સરકારને પણ રહે અને આખા ભારત દેશને એક સ્ટ્રોંગ ગતિએ જઈ શકે. તો કદાચ એવું પણ ડિસિઝન લઈ શકાય કે ભાઈ જે પણ કમ્પેન્સેશન આપવાનું છે કમ્પેન્સેશન સેસમાંથી જે રકમ આવશે એમાંથી, તો એ 5 વર્ષની જગ્યાએ એની મુદત 10 વર્ષ સુધી લંબાવી દેવામાં આવે અને અમુક વસ્તુઓને ફોર ધ ટાઈમિંગ છૂટછાટ આપી શકાય. જી હિમાંશુજી, આઈ થિંક મોર ઓર લેસ આ બધું સ્ટ્રક્ચરિંગ થશે. કઈ રીતના તમે આમાં બેલેન્સિંગ કરો છો, કારણ કે આજે મોટી સમસ્યા એ છે કે આવક જીએસટીની યર ઓન યર 3% વધી. તમે જોવા જાઓ 2018-19 અને આઈ મીન 18-19-19-20માં, પણ અત્યારે 5 મહિનાનો ડેટા જુઓ તો એમાં બહુ મોટો ઘટાડો છે. ઘટાડો એટલે 50%ની આસપાસ આ એવરેજ રમી રહ્યું છે. અત્યારે તમારું 1 મહિનાનું કલેક્શન છે એ 90,000 કરોડની આસપાસ છે, એટલે આઈ મીન 87,000 કરોડની આસપાસ છે. બાકી તમારું આખું જે તમે કલેક્શન જુઓ તો એ એટલું લેગ ઓફ થયું છે કે એમાં લગભગ તમે એવરેજ કાઢો તો 50% તમે ડાઉન છો. એટલે આ 50%નું બેલેન્સિંગ ક્યાંથી કેવી રીતના કરવું, આઈ થિંક એ જ એક મહત્વનો દિશા સૂચન હશે. સમસ્યા શું છે, સરકારે જ્યારે ડિમોનિટાઇઝેશન ડિક્લેર કર્યું ત્યારબાદ જે જીએસટીની વાત આવી, છાસવારે એમાં ફેરફારો થયા, ઇમ્પ્લિમેન્ટેશન આખી સિસ્ટમને સેટ કરવામાં, એમાં ક્યાંક ઇકોનોમી સ્લો પડતી ગઈ. એમાં સરકારે ઇકોનોમીને રિવાઇવ કરવાના પ્રયત્નો કર્યા. 2019ની સાલમાં સરકારે 24 કલાક તમારી દુકાનોને બધું ખુલ્લું રાખવાની છૂટ આપી, પણ પરિસ્થિતિ હતી કે ત્યારે ડિમાન્ડ સબડ્યુડ હતી. એટલે એવી પરિસ્થિતિમાં કોઈ આજે માની લો કે કોઈ સુપરમાર્કેટ વાળો છે તો એને 24 કલાક જો દુકાન ખુલ્લી રાખવી હોય તો એ નોર્મલી જે 8-10 કલાક દુકાન ખુલ્લી રાખતો હોય એની બદલે એને 24 કલાક રાખવી હોય અને એટલું જ એને એસી નું બિલ આવશે, એટલું જ એને ઇલેક્ટ્રિસિટીનું બિલ આવશે, એટલું જ એને મેન પાવર રાખવું પડશે. પણ સામું રિટર્ન્સ કે સામી ડિમાન્ડ એવડી છે નહીં. એટલે આ ડિમાન્ડનો જે પ્રશ્ન છે આઈડિયલી ઇકોનોમીમાં, એ તમે એમ માનો ને લગભગ જીએસટી પહેલા નોટબંધી ને નોટબંધી બાદ જે જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશનમાં જે સુધારા વધારાઓ કરવામાં આવ્યા ત્યારથી ડિમાન્ડ સબડ્યુટ થઈ ગઈ છે. સરકારને આ ખબર છે, એટલે સરકારે 2019માં 24 કલાકની આખી સિસ્ટમ તમે ખુલ્લી રાખો એવી આખી જોગવાઈ લઈને આવી. પણ એ પરિસ્થિતિ અત્યારે એવી છે કે આજે મારે હું 8-10 કલાક ખુલ્લી રાખતો એમાં મને 10 ગ્રાહકો આવતા હોય, હાર્ડલી જે 100 આવતા હતા, તો હું જયારે 24 કલાક ખુલ્લું રાખીશ તો કોણ આવવાનું છે, કેટલા ગ્રાહકો આવશે, તો એના માટેનું કોસ્ટિંગ મને નહીં પોસાય. એટલે આ સમસ્યા અત્યારે છે. હવે આમાં ડિમાન્ડ રિવાઇવ કરવી એ એકમાત્ર મારી દ્રષ્ટિએ સરકાર પાસે વિકલ્પ છે. ઈ જે રોહનભાઈએ કીધું એ રીતના એ તમે કદાચ જેને કહી શકો તમે વર્લ્ડ બેંક પાસેથી કે આઈએમએફ પાસેથી પૈસા લેવા, પણ ત્યાં પાછળ આ જ પ્રશ્ન આવીને ઉભો રહે છે કે તમારા આંકડાઓ જોતા તમારે તો આઈડિયલી આટલા પૈસાની જરૂર છે, આટલા પૈસાની જરૂર નથી. એટલે આ બધા જે નિટીગ્રિટીઝ જે ઊભી થઈ છે આઈડિયલી તમે જેને કહી શકો ફિસ્કલ મેનેજમેન્ટ લેવલે, આ સમસ્યા છે. લિક્વિડિટી છે, બેંકો પાસે પૈસા છે, બેંકોએ પાછા પૈસા રિઝર્વ બેંકને મોકલેલા છે, પૈસા ઉઠાવવા માટે લોકો આજે તૈયાર નથી. આ કેવી પરિસ્થિતિ છે મેડમ કે
મને ભૂખ નથી લાગી પણ તમે મને આખું ભાણું પીરસીને આપો છો તો અલ્ટિમેટલી એ થાળી એઠવાડમાં જ જવાની છે. આ પરિસ્થિતિ છે. એટલે આમાં તમે કેવી રીતના જોશો? હું બહુ બેઝિકલી બજારી માણસ છું, બજારના પેરાડાઇમ્સ ઉપર હાલતો છું. બજારમાં જઈને નાના નાના વેપારીઓ સાથે કે મોટા શોરૂમ વાળા કે જે કોઈ મારા મિત્રો ઘણા બધા ત્યાં જઈને બેસું, ઓબ્ઝર્વ કરું, જોઉં, એની સાથે વાતચીત કરું. એટલે હું મારો જે તમને આ જે પણ કઈ ઓબ્ઝર્વેશન આપું છું બજારના આધારે આપું છું, ડિમાન્ડ નથી. તમે માની લ્યો કે અત્યારે આ સીઝન જે છે આ ફેસ્ટિવલ સીઝન છે, ફેસ્ટિવલ્સ નથી. તમે આજે ફેસ્ટિવલ્સ, આજે ઇન્ડિયાની જે ઇકોનોમી છે, ભારતનું અર્થતંત્ર છે ઇનવર્ડ છે. આપણો વૈશ્વિક ટ્રેડમાં હિસ્સો 2% છે, ચાઇનાનો 16% છે. ચાઇનાને સમસ્યા હોઈ શકે, આપણને ના હોઈ શકે, કારણ કે આપણો 2% વર્લ્ડ ટ્રેડમાં હિસ્સો છે. આપણી ઇકોનોમી ઇનવર્ડ છે અને વરસાદ ચાલુ થાય ને ત્યારથી આપણી કન્ઝમ્પશન સીઝન ચાલુ થઈ જાય છે. ઓટો સેલ્સના આંકડાઓ તમે ગામડામાં મેક્સિમમ 2 વ્હીલર્સ વેચાય છે વરસાદ સારો હોય તો. આ વખતે વરસાદ સારો છે, તમે સમજો, પણ લોકોને કોન્ફિડન્સ નથી કે પૈસા ક્યાંથી આવશે. આ પરિસ્થિતિ કેવી છે કે માણસ પાસે હુનર છે પણ એ હુનરનો લેવલ આજે બજારમાં કોઈ છે નહીં, તો એ પૈસા કેવી રીતના જનરેટ કરશે? એટલે ડિમાન્ડ લેવલે મારી દ્રષ્ટિએ આ ઇકોનોમીને રિવાઇવ કરવા માટે કે આ જીએસટી નું પાછું તમારે જે પણ કઈ લેવલે લઈ જવું હોય તો એના માટે તમારે ડિમાન્ડ ઉપર જ કામ કરવું પડશે ને. હું હજી જોઈ રહ્યો છું કે જે રીતના ફેસ્ટિવલ સીઝન સબડ્યુટ છે, કારણ કે જેમ મેં કીધું કે વરસાદની સીઝનથી કન્ઝમ્પશન ચાલુ થઈ જાય, પછી તમારે ગુજરાતમાં જોઈએ તો જન્માષ્ટમી હોય, ગણેશ ચતુર્થી હોય, નવરાત્રી હોય, દિવાળી હોય, એવી રીતના વેસ્ટ બેંગોલમાં ને ત્યાં દુર્ગા પૂજા ને બધા ફેસ્ટિવલ્સ હોય છે. મહારાષ્ટ્રમાં ગણપતિનું એટલું મહત્વ છે, રાજસ્થાનમાં એ જ રીતના બધા તહેવારોનું, દિવાળીનું મહત્વ છે, સાઉથમાં બધું ઓનમ ને જે કઈ હાર્વેસ્ટિંગ સીઝન થી ચાલુ થઈ જાય. હવે એ આખી તમારી સાયકલ જે તમારી, જેને કહી શકો તમે મેળાવડાઓ, સામાજિક મેળા, આજે લગ્નમાં 50 માણસોથી વધારે લઈ જવાની છૂટ નથી. એ પ્રકારના જે સામાજિક મેળાવડાઓ છે એ નથી થતા, એટલે એ કન્ઝમ્પશન નથી થતું, ઇનવર્ડ કન્ઝમ્પશન આપણું પોતાનું. એટલે તમારું જીએસટી ડાઉન છે. એટલે એ દિશામાં સરકાર હવે ઇનવર્ડ કન્ઝમ્પશન કેવી રીતના વધે, લોકો પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ કેવી રીતના આવે, એ દિશામાં કામ કરશે તો મને લાગે છે જીએસટી નો પ્રોબ્લેમ ઓટોમેટિકલી સોલ્વ થશે. પણ હું નથી જોતો કે આ પરિસ્થિતિ હજી એક ફિનાન્શિયલ યર, આ એક ફિનાન્શિયલ યર આપણે પૂરું કરશું હમણાં બીજા 6 મહિનામાં 2020-21, પણ 21-22 હજી જોઉં છું એ સ્ટેબિલાઇઝ થતા હજી એક નાણાકીય વર્ષ તમારે સંપૂર્ણપણે આપવું પડશે. સબ્જેક્ટ ટુ કન્ડિશન તમારા ઓઇલ પ્રાઇસીસ સ્ટેબલ રહે, કોઈ કરન્સી વોલેટિલિટી નો આવે, કોઈ ટ્રેડ વોર્સ નો થાય વર્લ્ડમાં કાંઈ. કારણ કે ભારતની સમસ્યા એ છે કે ભારત ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે અને વિશ્વમાં થતી સમસ્યાઓ છે એ ભારત એની સામે ઝઝૂમવું પડે છે, અને એ સમસ્યાઓનો જ્યારે કોઈ ઉકેલ આવે છે તો એની સામે ભારતે ઝઝૂમવું પડે છે. આર્થિક દ્રષ્ટિકોણથી વાત કરું છું. એટલે ઈ પરિસ્થિતિમાં જો આ બધું સ્ટેબલ રહે વર્લ્ડ આખામાં, જે પ્રકારની અત્યારે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, સાઉથ ચાઇના સીમાં જે પ્રકારનું ટેન્શન બિલ્ટઅપ થયું છે, હમણાં ગઈકાલે એક ડેટા આવ્યો કે અમેરિકન સેટેલાઇટ છે, ચાઇનીઝ જે પ્લેન્સ છે જે એક્સરસાઇઝ કરી રહ્યા છે, એ બધો ડેટા મેળવ્યો છે. એટલે આવી કોઈ ટેન્શનની સિચ્યુએશન ઊભી ના થાય, કારણ કે વોર લાઇક સિચ્યુએશન કે ટ્રેડ ટેરિફ વોર્સ કે બીજું કઈ થાય તો તમારા ઓઇલના પ્રાઇસ અપ જશે, ઓઇલના પ્રાઇસ અપ જશે એટલે ઓટોમેટિકલી તમારા અર્થતંત્રમાં કન્ઝમ્પશન ડાઉન વયું જશે, કારણ કે બધી જ વસ્તુના ભાવ વધી જશે. એટલે લોકો ખાલી બેઝિક ખાવા પીવાનું, દૂધ, શાકભાજી, આનાથી વધારે કન્ઝમ્પશન કરી નહીં શકે. બીજું, અત્યારની પરિસ્થિતિ એવી છે લોકોના પગાર નથી, પગાર 25% 50% ડાઉન છે, નોકરીઓ નથી, ધંધા સંપૂર્ણપણે તૂટી ગયા છે. નાના ધંધાઓ જો માની લો કે મંદિરની બહાર કોઈ પ્રસાદી વેચતો તો મંદિરો ખુલ્લા નથી, તો એ માણસનું અત્યારે ગુજરાતીને ચલાવવું એ પોતાના સેવિંગ્સમાંથી એનું ઘર ચલાવે છે, એના છોકરાઓની એજ્યુકેશનની ફી કે એસેન્શિયલ ખર્ચાઓ જ કરે છે. જી, એટલે હિમાંશુજી એવું કહી શકીએ કે કોરોના ની આજુબાજુ જે પરિસ્થિતિ જે બગડી એના કારણે આ સૌથી મોટો લોસ અહીંયા દેખાઈ રહ્યો છે, અને એના થકી કદાચ આગળ પોઝિટિવિટી આવી શકે તો. હા, કન્ઝમ્પશન નથી ને ડિમાન્ડ તમે કેવી રીતના રિવાઇવ કરશો? જ્યાં સુધી આ બધું નહીં થાય ત્યાં સુધી તમે સમજી લેજો સરકાર પાસે ટેક્સ કલેક્શનની આવક ઈ લેવલે સ્ટેબિલાઇઝ કરવી 1,01 કરોડ એટલું સહેલું નહીં હોય. જી, રોહનજી, આપનું શું કહેવું છે આ બાબતે કે જે પ્રકારની અત્યારે કોરોનાની મહામારીના કારણે જે આ પરિસ્થિતિઓ સર્જાઈ છે, હજી સુધી લોકોના મનમાં એ ડર પેદા થયેલો જ છે, હજી સુધી વેક્સિનની વાત, જે સમાચારો છે, એટલી બધી અસર નથી કરી શકે કે જેટલી કરવી જોઈએ. મારા મંતવ્ય આપણે સરકારે એ રીતે કાર્ય કરવું જોઈએ કે મેઇનલી જે જીએસટી આવવાનો છે ધંધાદારી પાસેથી આવવાનો છે અને ડિમાન્ડ ક્રિએટ થાય એના માટે આવવાનો છે. તો સરકારના સ્ટેપ્સ અલ્ટિમેટલી જે બિઝનેસીસ જે છે એને મદદરૂપ થઈ શકે એ રીતના રહેવા જોઈએ. અમુક ઉદાહરણ લઈએ, ફોર એક્ઝામ્પલ 2 દિવસ પહેલા નોટિફિકેશન આવ્યું કે ભાઈ કોઈ પણ તમારે જીએસટી ભરવામાં મોડું થયું હોય તો સરકાર આપણે જીએસટી નેટ ટેક્સ લાયબિલિટી પર ભરવું કે ગ્રોસ ટેક્સ લાયબિલિટી પર ભરવું,
તો એમાં સરકારે ક્લેરિફાઈ કર્યું કે ના ભાઈ તમારે નેટ ટેક્સ લાયાબિલિટી પર ભરવું. બીજું, ભલે કોરોના છે પણ કોરોનાની સાથે સાથે આપણા ટેક્સેશનના માળખાની અંદર ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, 1 ઓક્ટોબરથી જેમનું ટર્નઓવર 500 કરોડથી ઉપર છે એમને જીએસટી પોર્ટલના પરથી ઇનવોઇસ બનાવવું પડશે, ઇનવોઇસ રેફરન્સ નંબર જનરેટ કરીને. એટલે આ એક એડિશનલ કમ્પ્લાયન્સ થઈ જાય છે. તદુપરાંત 1 ઓક્ટોબરથી ટીસીએસ પણ અમુક પ્રોડક્ટ્સ પર એડિશનલી લેવાનો રહે છે. જેમ કે જેમનું ટર્નઓવર પાછલા વર્ષમાં 10 કરોડથી ઉપર હોય અને એ કોઈની પણ પાસેથી 50 લાખથી વધારે જો કોઈને વેચતા હોય તો એમાં એડિશનલી ટીસીએસ કલેક્ટ કરવાની જવાબદારી રહે છે. તો આવા બધા જે સ્ટ્રક્ચરલ માળખાઓ છે કે પોલિસી રિલેટેડ જે ડિસિઝન્સ છે એ રીતે લેવાવા જોઈએ કે જેમાં બિઝનેસીસને ઈઝ રહે, એને એવું રહે કે ના ભાઈ સરકાર મારી સાથે છે, મને હેરાન નથી કરતી, પણ મારે જે કોઈ પ્રશ્નો છે એમાં મારી સાથે છે. જી, આપની વાત એકદમ સાચી છે. જે પ્રમાણેની લોકોને અહીંયા મેં કહ્યું તેવી રીતે હિમાંશુજી આપની પાસે આવીશ કે ખાસ કરીને અહીંયા રસ્તો શું છે તે એક મહત્વનો સવાલ છે. તે સાથે સાથે વિપક્ષ તરફથી પણ કહેવામાં આવ્યું 6 લાખ કરોડનું નુકસાન થયું છે જે સરકારે અહીંયા ચૂકવવું જોઈએ. રાજ્ય નહીં પણ તે સાથે જ જે મહત્વના ગણાતા એવા વેપારીઓને સૌથી વધારે અહીંયા નુકસાન થયું છે. જીએસટી નું જે વળતર પણ તેમને નથી ચૂકવવામાં આવ્યું. એટલે આ બધા જ જે મુદ્દાઓ છે, તો હિમાંશુજી આપણે એવું કહી શકીએ ખરા કે હજી સુધી વેક્સિન કે જે પણ પોઝિટિવિટી એવી કોઈ નહીં ક્રિએટ થાય ત્યાં સુધી આની અસર જે છે હજી ધીરે ધીરે જતા વાર લાગશે, એમાં એટલા કદાચ આપણે એટલા સફળ નહીં થઈ શકીએ? ના, હું એવું એટલા માટે એટલો બધો ઓલો નથી કે વેક્સિન નું કોઈને બહુ એટલો બધો છેવાડાના જે ગામ હોય કે જે બજાર હોય એને કોઈને કન્સર્ન હોય. કારણ કે હું રિસન્ટલી હમણાં સૌરાષ્ટ્રના અમુક અંતરિયાળ ગામોમાં મેં પ્રવાસ કર્યો અને જુનાગઢ જેવા મથકમાં હું હતો હમણાં ઓલમોસ્ટ અડધો દિવસ. બજારો ધમધમે છે, તમે સમજો, બજારો ધમધમે છે એટલે બજારો ખુલ્લી છે, દુકાનો ખુલ્લી છે, પણ ગ્રાહકો નથી. બરાબર? એટલે તમે સમજો કે એ લોકોને કોરોનાનો ડર નથી. અને હું તમને કહું કે આ જે બજારો છે એ બધી ગીચ બજારો છે, જૂની બજારો તમે કહી શકો, એવી બજારો ખુલ્લી છે, દુકાનોના પાટિયા ખુલ્લા રાખીને માણસો બેઠા છે અંદર ગાદલા પાથરીને. સાડીનો શોરૂમ હોય કે ફૂટવેર વાળો હોય કે જે પણ કાંઈ હોય. હું તમને જે જૂની બજારો હોય ને, જે ગામની જૂની બજારોની વાત કરું છું. એટલે મોટા ભાગે સૌરાષ્ટ્રમાં મેં એ જોયું છે કે જૂની બજારો ખુલ્લી છે પણ ક્યાંય ગ્રાહકો નથી. અને હું એઝ મેં તમને કીધું કે હું બહુ બજારી માણસ છું, હું કોઈ પણ જગ્યાએ શહેરમાં જાઉં ત્યારે એ શહેરની જૂની બજારોમાં ફરું છું. કારણ કે જૂની બજારોનો એક પોતાનો મિજાજ હોય છે, ત્યાં એની વસ્તી રહેતી હોય છે અને એનું જે કન્ઝમ્પશન હોય છે, પણ ઈ કન્ઝમ્પશન મને જોવા નહોતું મળતું ક્યાંય પણ, તમે સમજો. એટલે સૌથી મોટી સમસ્યા કે વેક્સિન મને નથી ખબર, લોકોને એટલી ખબર પડી ગઈ છે કે આપણે માસ્ક પહેરવાનું છે, આપણે સેનેટાઈઝર રાખવાનું છે. આ બધી વસ્તુ સાથે જીવના જોખમે લોકો ધંધા રોજગાર ઉપર લાગી ગયા છે. પણ સૌથી મોટી સમસ્યા જે મારી દ્રષ્ટિએ છે એ છે કે લોકોએ પોતાનું સ્પેન્ડિંગ જે છે, ગ્રાહકોએ ઈ પ્રાયોરિટાઇઝ કરી નાખ્યું છે કે મારી પહેલી જરૂરિયાત છે ઈ મારું જે પણ કાંઈ રોટી છે ઈ છે. રોટી, કપડા, મકાનની દ્રષ્ટિએ કે તો કપડામાં એવડું કન્ઝમ્પશન છે નહીં, મકાન તો તમે ભૂલી જ જાવ એવી પરિસ્થિતિ છે. એટલે લોકો એનું દૈનિક જે પણ કાંઈ ખર્ચો છે ઈ સર્વાઈવ થવા માટે એના ફૂડ બિલમાં કે એનું જે પણ કાંઈ મેડિસિનનું બિલ હોય એ બધું, કે એના છોકરાઓનું એજ્યુકેશન છે અને એનું હેલ્થનું કે મેડિસિનનું, હવે આ બધા ખર્ચાઓ વધી ગયા છે, સેનેટાઈઝરના ને બીજા ત્રીજા બધા. એટલે એ બધા આનાથી વિશેષ કન્ઝમ્પશન અત્યારે હું કોઈ બહુ મોટી દિશામાં જોતો નથી ક્યાંય પણ. જો તમને એમ કોઈ કહે કે લોકડાઉન ખુલ્યું એટલે મેક્સિમમ ફોન્સ વેચાણા છે, તો એ ફોન્સ એટલે વેચાણા છે કે મધ્યમ વર્ગીય પરિવારોમાં કોઈ એક વ્યક્તિ કમાનારી એની પાસે જૂનો ફોન હોય તો એ ચલાવતો હોય. જે અત્યારના ઓનલાઈન એજ્યુકેશનના જે પણ કાંઈ પ્લેટફોર્મ છે એમાં એ ફોન્સ નથી કામ આવતા. એટલે એ ભેગું કરીને પણ એ માણસે પોતાના સંતાનોને ભણાવવા માટે થઈને લેટેસ્ટ ફોન લીધો છે. આ તમે સમજો. એટલે આ કન્ઝમ્પશન ફોનના ડેટા કે આ ટ્રેક્ટરના ડેટા કે આ કારના ડેટા ભૂલી જાવ, એ બધા આંકડાઓ છે. બજારો જુઓ તમે, કોઈ સાડીવાળા શોરૂમ ને ત્યાં જઈને બેસો 6 કલાક એક ગ્રાહક નથી આવતું. રેસ્ટોરાંસ ખુલ્લી છે પણ રેસ્ટોરાંસમાં એવો બધો માહોલ નથી, તમે સમજો. હજી ઈ કોન્ફિડન્સ નથી આવતો લોકોને કે મારે બહાર જઈને ખાવું જોઈએ, કારણ કે ડર છે કે કોઈને કોરોના થઈ ગયો હશે ને ઈ રસોઈ બનાવતો હશે, ઈ ખબર નહીં હોય, ડિટેક્ટ નહીં થયો, અને જો મને કોરોના લાગી જશે તો. એટલે આ બધા સાઇકની વચ્ચે લોકો કન્ઝ્યુમ નથી કરી રહ્યા. લેટેસ્ટ વેઇટ એન્ડ વોચ બધું સ્ટેબિલાઇઝ થાય. પણ હું જોઉં છું કે હજી એક ફિનાન્શિયલ વર્ષ 100% કદાચ તમે અત્યારે સપ્લાય લેવલે કામ કરશે ને આ સરકાર, તો ઈ જે સાઇક હટાવીને લોકોની કન્ઝમ્પશન માટેની કે એને દોડતા કરવા કન્ઝમ્પશન માટે, ઈ બહુ અઘરું છે અત્યારની પરિસ્થિતિમાં. જી જી, રોહનજી.
જેમ હિમાંશુભાઈએ કીધું કે અત્યારે મેઇન વસ્તુ એ છે કે આમ આદમી જે કોમન મેન છે એની ડિસ્પોઝેબલ ઇન્કમ કઈ રીતના વધી શકે. તો સરકારના એ પ્રયાસો રહે કે જેના કારણે ડિસ્પોઝેબલ ઇન્કમ જો કોમન પર્સનની આમ આદમીની વધશે તો એ બેઝિકલી બીજી કોઈ વસ્તુ માટે વિચારશે. અત્યારે તો એ જ વિચારે છે કે બસ મારે ખાવા માટે રૂપિયા છે, બીજું બધું વસ્તુ પછી. અને ખાવા માટે પણ કદાચ જી. કોમન મેન પાસે હશે કે નહીં હશે એ સવાલ છે. તો રાઈટ. જીએસટી દ્વારા પણ આ જે ઓબ્જેક્ટિવ જે છે એને અચીવ કરી શકાય છે. એટલે ગવર્મેન્ટે આ પોઈન્ટને પણ ધ્યાનમાં રાખી અને ડિસિઝન્સ લેવા જોઈએ મારા હિસાબે. જી, આપણી પાસે સમય અત્યારે પૂર્ણ થઈ રહ્યો છે. દર્શક મિત્રો, મહત્વની વાત કે 3 વાગે બેઠક થવા જઈ રહી છે. આજે જીએસટી કાઉન્સિલની આ 41મી મહત્વપૂર્ણ બેઠક છે. કોરોના મહામારીના કારણે અર્થવ્યવસ્થા જે પડી ભાંગી છે તેની સાથે સાથે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે ચર્ચવા અને તેનું નિરાકરણ લાવવું જરૂરી છે. જોઈ રહ્યો કે બેઠકની અંદર કેવા નિર્ણયો લેવાયેલ છે અને ખાસ કરીને રાજ્યો માટે કેવા પ્રકારના સમાચાર નિર્મલા સીતારમણજી લઈને આવે છે. આ તમામ પ્રકારની ચર્ચાઓ મારી સાથે હિમાંશુ બાણી અને સી રોહન ઠક્કર જોડાયા હતા. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.